નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વાહન અકસ્માતોમાં થતા મોતના આંકડા ઘટાડવા અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જોઝ ગામ ખાતે આજે માર્ગ સુરક્ષા અંતર્ગત એક પ્રશંસનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ટ્રાફિક પોલીસને જોઈને વાહન ચાલકો ગલીઓ બદલતા હોય છે, પરંતુ છોટાઉદેપુરના જોઝ ગામે આજે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. અહીં ટ્રાફિક પોલીસ લોકોના જીવ બચાવવા માટે રસ્તા પર ઉતરી હતી. માર્ગ સુરક્ષા અંતર્ગત યોજાયેલા આ વિશેષ ડ્રાઈવમાં હેલ્મેટ વગર પસાર થતા બાઇક ચાલકોને રોકીને સમજાવવામાં આવ્યા હતા અને તેમને ટ્રાફિક પોલીસ તરફથી મફતમાં હેલ્મેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એડી ચૌહાણ તેમજ ઝોઝ પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી વસાવા સહિતના અધિકારીઓએ હાજર રહીને વાહન ચાલકોને માહિતગાર કર્યા હતા કે હેલ્મેટ એ પોલીસના દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના પરિવાર અને પોતાની સુરક્ષા માટે અનિવાર્ય છે. ટ્રાફિક પોલીસની આ સરાહનીય કામગીરીને સ્થાનિક ગ્રામજનોએ પણ બિરદાવી હતી. ઘરે મૂકવા નથી આપતા એટલે હેલ્મેટ નો ફરજિયાત પહેરવો જોઈએ. પહેરશો ને હેલ્મેટ? પ્રજાપતિ બરાબર, હવે તમે એવું ના કહેતા કે હેલ્મેટ નથી પડે. હવે તમે આ રોડ પર સરખો ત્યારે હેલ્મેટ ફરજિયાત હોવું આજ રોજ છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ તેમજ જજ પોલીસ સ્ટેશન દ્વારા વિનામૂલ્ય હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આ હેલ્મેટ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પબ્લિકમાં હેલ્મેટ પહેરવા બાબતે અવેરનેસ આવે અને હેલ્મેટ પહેરી પોતાના જીવન સુરક્ષિત કરે એ માટે આજરોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં સહયોગ હોટલ રતનમહાલના માલિક દ્વારા પણ સહયોગ કરવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.